ભાઈ કેટલા હ? 10 ની 4. ખાલી પૂરી કેટલા ની હાલશો કયો? પોણી તો હું ઘેરથી લઈને આવ્યો હું. ખાવાનો ટેસ્ટ સારો હોય નહીં કોઈ? આવું તમે ચમ નહીં બનાવતો? હા ત્યાં હોટલ વાળા ખાવાના જેટલા પૈસા આપશો એટલા મને રોજ આલશો તો હું આના કરતા સારું ખાવાનું બનાવું. ભાઈ એક સવાલ પૂછું, એનો જવાબ તું હા કે નામાં આપજે. ઓકે. તે ભીખ માંગવાનું છોડી દીધું? ના. હા. ભાઈ એક બિસ્કિટ આલો ને. બોલો બીજું. બસ. બસ તો અહીંથી 1 કિલોમીટર દૂર બસ સ્ટેન્ડમાં મળશે. બોલો બીજું. બીજું હવે બસ સ્ટેન્ડ થી લઈ લો. દાપણ કરવા આયા. ભાઈ વાતાવરણ જબ્બર કર્યું. હા વરસાદે જોર પડે. હા પણ ભાઈ તારો મેન નહીં પડે. ગીજામ રૂપિયો એ નહીં, કશું મંગાવવામાં આવશે નહીં. ભાઈ મારે આવું ટેસ્ટી ખાવાનું બનાવે ને એવું બૈરું લાવવું. ઓ ભાઈ આ ખાવાનું કને બનાવ્યું? રામુ કાકાએ. નહીં મેળ પડે. લેડ ભાઈ નાસ્તો કરીને આવીએ. નાસ્તો કરવા બહાર નહીં જવું, પાર્સલ લેતા ને. ચમ? હું શેર બજાર નું કરું યાર. પણ હાલ તો નવરો બેઠો હોય ને. હાલ નવરો બેઠો હું, પણ શેર બજાર નું કરતો તો એટલે આ બજારમાં નીકળવા જેવું રહ્યું નહીં. આખા બજારમાં બધાનું કરી નાખ્યું. ઉઘરાણી આ લોહી પીવું. જો ભાઈ ગળીઓની કહેવત, જે કેસ મોટા મોટા જજો ને વકીલો નહીં પટાઈ શકતા ને એ આ 5 રૂપિયાની ચામાં પટી જાય. તો ભાઈ મારે 5 લાખની ચોરીનો કેસ છે, ઈના ચા પીવડાવી દઉં તો પટી જાય. આ કહેવત તારા ઉપર લાગુ નહીં પડતી. લેહેડ ભાઈ નાસ્તો કરવા જઈએ. ના ભાઈ આજ તાર ભાભીએ ગેટ પનીર ટિક્કા મસાલા અને શ્રીખંડ પૂરી બનાવ્યું. આ જો એનો જ ફોન આવ્યો. હેડંગ ખાવા ખીચડી ઠંડી થાય. ઓ પનીર ટિક્કા મસાલા. ભાઈ ગર્લફ્રેન્ડ આરે રોજ ઝઘડા થાય. ઝઘડા નહીં, પ્રેમ કર. અને જો બે કરવું હોય તો લગન કર.